સૌ સંત હરિભક્તો 10મીને દિવસે વડથલ આવી ગયા. શ્રીજી મહારાજના દર્શનને માટે મહારાજની રાહ જોતા હતા. પશ્ચિમ દિશાએ ઘાટો મોટો વડથલ ગામની, ત્યાં જઈને સભા ભરી છે. મુક્તાનંદ સ્વામી પણ ત્યાં આવી ગયા. મુક્તાનંદ સ્વામીને હરિભક્તો પૂછ્યું કે બધા આવી ગયા, એકાદશી પણ આવી, મહારાજ હજુ કેમ આવ્યા નથી? ત્યાં જયાનંદ વર્ણી ગઢપુર થકી સમાચાર લઈને આવ્યા કે મહારાજ જેઠ સુધી પાંચમના રોજ નીકળ્યા હતા અહીંયા આવવા માટે. કાઠી ભક્તોને પણ ભેળા લીધા હતા. કાઠીઓને આંબા ખાવાની હોંશ બોરી, સમજ્યા ને? એટલે મહારાજ કે તમે હાલો ત્યાં કને કેરીઓ ખવડાવશો કે હો, પાકી ભીમ એકાદશી ઉપર હોય ને બધી, ત્યાં તો જોરદાર હોય આંબા. એ ગુજરાતમાં થતા, કાઠિયાવાડમાં કોઈ આંબા મળે નહીં. જયાનંદ વર્ણી કે મહારાજે કાઠીઓને લાલચ આપી હતી કે તમે હાલો ત્યાં કને પાકા મીઠા આંબા ખાવા મળશે. એટલે કાઠીઓ ઘણા બધા નીકળ્યા હતા, પણ પવન એવો ચડ્યો, ધૂળ ને કાંકરા ખૂબ ઉડ્યા, ઘોડાને વાગવા મંડ્યા, એટલે આવવાનો જે ઉમંગ હતો ને એ બધો ભાંગી પડ્યો. એટલે મહારાજ વળી ગયા પાછા, અને પછી મને કીધું કે આ પત્ર લખી દીધો કે હવે અમે આવશું નહીં. અને શ્રીજી મહારાજે બધા સંતો હરિભક્તોને બધાને સંભાળીને ઘણા જય સ્વામિનારાયણ કીધા છે કે, અને કીધું છે કે મુક્તાનંદ સ્વામીને પાટ ઉપર બેસાડીને પૂજજો, અને મુક્તાનંદ સ્વામીની પૂજા કરશો તો અમારી જ પૂજા કરીશ. એમાં કોઈ કુતર્ક કરશે તો અમે એના ઉપર રાજી નહીં થઈએ કે હો, એટલે વગર સંશય જેમ અમારી પૂજા કરો એમ સ્વામીની પૂજા કરજો. પત્ર આવ્યો મહારાજનો લખેલો, સાઇન કરેલી સહજાનંદ સ્વામીની. એટલે હરિભક્તો કે મુક્તાનંદ સ્વામીને બેસાડ્યા, મહારાજની આજ્ઞા છે ને તમારે બેસવું જ પડે. હે ભીમ એકાદશી આખો દી પૂજા કરી હો મુક્તાનંદ સ્વામી હરિભક્તોએ. પાકી કેરીઓ લઈ આવતા હતા, એ મુક્તાનંદ સ્વામીને આગળ મૂકતા હતા. કેટલાક સંતો ગરબીના પદ ગાતા હતા. આખો દિવસ એકાદશીનો આવી રીતે મુક્તાનંદ સ્વામીની પૂજા થઈ. મુક્તાનંદ સ્વામીની પૂજા થતી હતી. કેટલાક સમાધિવાળા હરિભક્તો એવું દેખતા હતા, પૂજા સ્વામીની થાય નહીં પણ પૂજા મહારાજ સ્વીકારે છે પ્રત્યક્ષપણે. આવા દર્શન થયા. તે સમાધિવાળાઓએ કહ્યું કે મહારાજની આજ્ઞા છે એ સર્વસ્વ છે. આપણે એમ થાય મનમાં કે મહારાજ આવ્યા નહીં ને મહારાજની પૂજા કરવા ન મળી, પણ મહારાજની પૂજાથી મુક્તાનંદ સ્વામીની આપણે પૂજા કરી તો મહારાજ જ પૂજા સ્વીકારી છે. લ્યો, એને જો દેખાણું પ્રત્યક્ષપણે કે ખુદ શ્રીજી મહારાજાએ હરિભક્તોની ભાવથી પૂજા સ્વીકારતા હોય, આવું સમાધિવાળાને દેખાણું છે. પછી મહારાજને માટે જ વસ્તુ હરિભક્તો લઈ આવ્યા ને, કેટલી બધી આપી મુક્તાનંદ સ્વામીની, પણ આપી તો હોય. એટલે પછી મુક્તાનંદ સ્વામી બધી વસ્તુ ભેગી કરાવી, મહારાજને માટે ખાસ આવી હતી ઈ. અને પછી પાર્ષદ અમુક હતા, ગઢપુર જતા હતા, એની જોડે મુક્તાનંદ સ્વામી મહારાજને માટે આવેલી અમુક સારી એવી કિંમતી વસ્તુ મોકલાવી દીધી. મહારાજ તમારી પૂજામાં આવેલો, અમે થોડો દાગીના અમે થોડા રાખીએ, એમ પૂજા બધી તમે સ્વીકારો. એટલે બધી વસ્તુ ગઢપુર પહોંચાડી છે. અને મુક્તાનંદ સ્વામી ત્યાંથી પાછા શ્રીનગર આવી અને ધર્મશાળામાં ઉતર્યા છે. શ્રીમદ ભાગવતનો આરંભ કરેલો છે ચોમાસાના દિવસોમાં. મુક્તાનંદ સ્વામી વાંચતા હતા, વરસાદ થયો, એ વાવણા થઈ ગયા, આમાં લખ્યું બધું હો, આનંદ થઈ ગયો. ભલે 2-4 દી વાવણા હાલે, એટલા દી ઓછા હાલે, પણ પછી હરિભક્તો ઘણા આવે, સમજ્યા ને? હવે સંતો આવ્યા, વાવેતર થઈ ગયું, હવે શું છે કે ખૂબ લાભ લીધો હરિભક્તો બધા. અને શ્રીજી મહારાજે ગઢપુરમાં ભીમ એકાદશી કરી. જેઠવદમાં મરુ દેશનો એક બુદ્ધિ વગરનો અસુર આવ્યો, ચારણ જ્ઞાતિનો હતો, અને ભેખધારી હતો, પાછો શક્તિ માર્ગી હતો. શ્રીહરિની સાથે બળ ભરીને વિવાદ કરવા માટે આવ્યો હતો. ગેલા નદીને પૂર્વ દિશામાં પેલે કિનારે રહ્યો હતો, અને ગપ્પા બહુ યાદ કરી રાખ્યા હતા. આમાં લખ્યું હોય ગપ્પા, હો, નામ ગેબી હતું એનું.
અને ગંગા નદીને ઉન્મત્ત ગંગાને તીર તંબુ તાણીને મુકામ કર્યો. તો એની સાથે ગાડી અને ઘોડા, મારવાડ દેશના કેટલાક ક્ષત્રિયોને બોલાવીને ભેળા કર્યા હતા. સૌ બંદૂક લઈને આવ્યા હતા. હજારો બંદૂકો હતી એની પાસે. અને અધિક બળ ભર્યો બોલતો અને કહેતો કે હું સ્વામીની પરીક્ષા લેવા માટે આવ્યો છું. પરીક્ષા લીધા વિના જવાનું જ નથી. આબુથી આવ્યો છું. બોરડીના કાંટા બે હોય, એક વાંકો ને એક સીધો, એમ કરવું પડે કળિયુગમાં. એવા ગપ્પા મારે ને વાત મૂકી દો. એ કે ઘેલા નદીની દક્ષિણ બાજુ મહાદેવજીનું મંદિર છે, નીલકંઠ મહાદેવજીનું મંદિર. એ દેરી આ બાજુ લાવી આપે તોય સત્પુરુષ સાચા, નહીતર હું લાવી આપું. લ્યો, સ્વામી જો સાચા હોય, મહારાજને સ્વામી કહેતા બધા, સ્વામી. જો એ સત્પુરુષ હોય તો એ મંદિર છે ને આખું એ એમને એમ ખેંચી આવે કે અહીંયા રાખી દે, નહીતર હું રાખી દઉં. કે લ્યો, આવી બળભરી વાતો કરે. એમ ગેબીએ ડીંગ દીધા. કેટલાક વિમુખ લોકો સાચા માની લીધા પાછા, વિમુખ લોકો. અને એ બોલતો કે સ્વામી જ્યાં જાય તો એની પાછળ પાછળ હું જાઉં, પણ હવે એને છોડું નહીં. કે હો ક્યાં જશે કે હવે કોટી ઉપાય કરે તો હવે ઈ મારા થકી બચવાના નથી, ઉગરવાનો કોઈ ઉપાય નથી. ભલે વેદ પુરાણમાં કુશળ હોય, પણ અમારી વાત એના કરતા પર છે. કે એવી વાતો, એવા ડીંગા માર્યો માણસોને ભેળા કરીને. લોકો સાચું માનીને આશ્ચર્ય પામતા, હાચે એવું હશે, આવડું સમર્થ હશે. અને કે સત્સંગને હવે તો હું ગમે તેમ કરીને ઉખેડી જ નાખવાનો છું. આમ બૂમો પાડતો હતો, સમજો ને. મુક્તાનંદ સ્વામી કે બૂમો પાડતો હતો. હવે રાત્રે શિયાળા હુકાહુક બહુ કરે, ખબર સાંભળે શિયાળાનો અવાજ, રાત્રે અવાજ કરે, પણ દિવસે ક્યાંક ગુમ થઈ જાય, દેખાય નહીં ક્યાંક. એવો આમ હંતાઈ જાય શિયાળિયા, રાત્રે અવાજ કરે. તો આ એમ શિયાળીની જેમ બૂમો પાડતો હતો, બાકી કાંઈ નતું. વિમુખ લોકો તેને રસોઈ પણ આપતા. લ્યો, કેટલાક પ્રભુ માનીને પૂજા પણ કરતા. એમ બોલવામાં એનું ગુજરાન હાલતું હતું. હું ડીંગા મારીને ચાલ્યા કરતું હતું. 5 દિવસ થઈ ગયા. મહારાજ પાસે ના આવ્યો, 5 દિવસ થઈ ગયા. નિર્લજ થઈ અને બેફામ આમ બોલ્યા જ કરતો હતો. એની બોલી સાંભળી અને પછી શ્રીજી મહારાજે હરિભક્તોને બોલાવ્યા ને ગામના માણસોને બધાને બોલાવ્યો. કેટલાક રસોઈ દેતા હશે ને એને બધાને બોલાવ્યા. 5 દિવસ સુધી તો મહારાજ કઈ બોલ્યા નહીં. હો, પછી મહારાજ મીટિંગ ભરી ગામની, કારણ કે ઓલા પાસે માણસો ઘણા હતા. મહારાજ બધાને કે ગેબી આવ્યો છે ને એની વાતો બધી ગપ્પાની છે, કાંઈ નથી સાચું. અમે ડરતા નથી અને અમે એનું કઈ બગાડ્યું નથી, છતાં અમને ડરાવવા આવ્યો છે ને 5 દિવસથી ફાવે તેવું બોલે છે. તમે પાછા બધા સાંભળો છો. લ્યો, 5 દિવસ થઈ ગયા, તમને કઈ થતું નથી. મહારાજ કે કાંઈ નહીં, કાંઈ કહેતા નથી એને. મહારાજ કે અમે તો એને ઢોંગી માનીએ છીએ. હવે ઢોંગીની સાથે ઢોંગી હોય વિવાદ કરે, કે નકટો હોય એની પાસે નકટો જાય, કે અમારે ક્યાં એની પાસે જવું. કે લ્યો, હવે ગપ્પો મારેલો ની પાસે અમારી શું કિંમત. કે એમ જાણીને અમે કઈ બોલ્યા નહીં, પણ 5 દિવસ સુધી તમે કાંઈ કરતા નથી. હવે એ બિચારો જેમને તેમ બોલ્યા જ કરે રહો. એટલે અમે તમને વાત કરીએ છીએ કે તમે કાંઈ નથી બોલતા. હાવ તમને કાંઈ નથી થતું મગજમાં. અમે જેમ જેમ ક્ષમા કરીએ એમ અમને ડરપોક સમજે છે. અમે ચપટી વગાડીએ તો હતો નતો થઈ જાય. કે એની શું ભકા, એક ચપટી વગાડીએ ઉડી જાય ક્યાંક. હવે એ શિયાળી સામે અમારે શું જોવાનું. મહારાજ કે શ્રીજી મહારાજ કે શ્વાનથી હાથી અને સિંહ ડરે નહીં. ડરે? કૂતરું ભો ભો કરે તો હાથીને કઈ થાય? એની સામે જાય, મને કાં ભાંયરો એમ કેવા. કેસરી સિંહ હોય ને કૂતરું ભો ભો કરે તો જો કે દેખીને ભાગી છૂટે. તો હાથી કે સિંહ એની સામે જોતા નથી.
મહારાજ કે ગેબી જેવો એક શું હજારો આવે ને હજારો, તો શિવજીનું મંદિર આ બાજુ ના આવે. હું કહું કહી દો એને લઈ આવે આ બાજુ મંદિર. બહુ બળભરી વાતું કરતો હોય તો એમાં બેરિંગ થોડો ગોઠવેલા ધક્કો મારીને હાલ્યું આવે મંદિર કે જમીનમાંથી કે ગપ્પા જ છે. મહારાજ કે તમે એને કહી દો ને ભાઈ બતાવો શિવનું મંદિર અહીંયા લઈ આવો. એમ કઈ આવતું હશે? મહારાજ કે મૂર્ખ લોકો હોય ને એની આવી વાતો મનાય, બીજાને ન મનાય. કે મહારાજ કે એટલું તો વિચારો, એમાં ધર્મ કેટલો હશે? ધર્મ વગરના માણસમાં તાકાત શું હોય? કોઈ જાતનો ધર્મ નહીં, એમાં શું હોય માલ બીજો? જેટલો ધર્મ છે ને એટલો એમાં પ્રતાપ છે. જેટલો ધર્મ અને નિયમ એટલી એમાં કંઈક સામર્થ્ય છે. ઘરમાં કે સમાજમાં કે ગામમાં એનું કંઈક હાલતું હશે. હાવ ફેલ હશે ને એનું કાંઈ નહીં હાલે. સત્તા ઉપર આવી જાય ને કરવું પડે બીજા નંબરની વાત છે, બાકી એનો કોઈ જાતનો ભાર ન રહે. શ્રીજી મહારાજ કે અમે નથી કહેતા, રાજકોટના લોંગ સાહેબ પણ અમને કહ્યું હતું કે સત્સંગ વિનાના બીજા બધા મત છે ને અધર્મને માર્ગે ચાલે છે, કોઈ ધર્મમાં ચાલતા નથી. અને બધાના મનમાં એમ છે કે આ સત્સંગનો ઉચ્છેદ કરી નાખવો. મહારાજ કેમ નીતિવાળા સાહેબ છે એ પણ સમજી ગયા છે કે આ લોકોમાં કઈ હોય નહીં. તો મહારાજ કે અધર્મીની સાથે વિવાદ કરવામાં શું ફાયદો, એટલે અમે કઈ બોલતા નથી. પણ 5-5 દી થઈ ગયા એટલે હવે અમને કઈ કેવું પડે તમને કે લ્યો. મહારાજ કેવા બગલાઓ ઠેર ઠેર પડ્યા હોય, પણ ધર્મિષ્ઠ હંસ છે ને એ સત્સંગ રૂપી માન સરોવરમાં હોય છે. હા, એ માન સરોવરનો ત્યાગ કરી અને બગલા ભેગું રહેવા જાય નહીં, અને બગલાની સાથે બાજવા ન જાય કે અમારે ડેટકા તું ખાઈ જાય રોગે. હો જાય હંસ કોઈ દિવસ જાય? એ તો સાચા મોતીનો ચારો કરે, માન સરોવરમાં રહે. બગલો ન હોય કે ત્યાં કને, અને હોય તો કદાચ માછલામાંથી ગોતે, પણ હંસ છે એ સાચા મોતીનો ચારો કરે. તો એને બગલાની સાથે લેવા કે દેવા? મહારાજ કે સાહેબ છે ને એ સત્સંગની વાત પ્રમાણ કરે છે, અને જે આ સત્સંગને ઉથાપવા કરે છે ને એને તો એ ચોર કહે છે, અને ગુના પ્રમાણે શિક્ષા પણ એને કરશે. બીજું મહારાજ કે બાકર સાહેબ, રોલ સાહેબ, ડગલી સાહેબ અને એરણ સાહેબ, આ ગુજરાતના 3 અધિકારીઓ મોટા સાહેબો છે. એ સૌના વર્તન જાણે છે, કોણ કેવા છે એ બધાના વર્તન એને ખબર છે સાહેબોને. એટલે મહારાજ કે અમે કઈ આ ખોટું ચલાવ્યું નથી, આખા ગામના માણસોને મહારાજ સંભળાવ્યું. હો આવા કેટલા આવે છે બગલા જેવા, એની સામે અમારે જઈને શું કરવું? ઈ માને રો સ્વામિનારાયણ ડરપોક છે, એને અહીંયા તો આવવા દો દરબારમાં. મહારાજ કે આવી જાય અહીંયા કને, તારે લડાઈ કરવી હોય તો અમે તો અમારા ઘરમાં બેઠા છીએ, ગામ બારે બારે શું બકિયા કરે રો બહુ. એમ મહારાજે ગામના માણસોને બધું કીધું છે. મહારાજ કે અમે કોઈનું બગાડ્યું નથી, અમારે કોઈનું બગાડવું નથી. એ લોકો આવું જેમ તેમ કર્યા કરે છે. પછી એક ગઢવી આવે છે, ગઢવી, એની વાત હવે લાંબી છે, આવતીકાલે કરશું. મહારાજને કે મહારાજ ચિંતા ન કરો, હું એને મળ્યો છું. એ એની પાસે ગયો ને ખબર નહીં કંઈક એવી વાત કરીને ઓલો ભાગી જ ગયો ત્યાંથી. હો અહીંયા આપણું કંઈ આવશે નહીં. એટલે સત્સંગ છે ને દિવ્ય છે, એને ઉખેડવા માટે કેવા ને કેવા પ્રયાસ થઈ ચૂક્યા. સમજા ને, હજારો જણા આવે પણ કાંઈ કરી શક્યા નથી. કહેવત છે કે અંતે તો સત્યનો જય છે, સત્યમ એવ જયતી ના સત્યમ, અસત્યનો જય નથી. તો સંપ્રદાય છે, શાસ્ત્ર છે, સંતો ભક્તો છે ને બધા સત્ય છે, એટલે આ સત્સંગનો વિજય છે ભક્તજનો. એવી સરસ મજાની વાત ગઢપુરમાં બની છે. એવી રીતે 22મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માદ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ
ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. શામળિયો સ્નેહી બાઈ મોને પ્રાણાથી પ્યારો, શામળિયો સ્નેહી બાઈ મોને પ્રાણાથી પ્યારો, ઘડીએ ના મેલો વાલાજીને નયણાથી ન્યારો, શામળિયો સ્નેહી બાઈ મુને પ્રાણાથી પ્યારો, તન મન ધન મારો વાલાજીને કાજે, તન મન ધન મારો વાલાજીને કાજે, હવે નથી બીતી દૂરી જના લોકડાની લાજે, હવે નથી બીતી દૂરી જના લોકડાની લાજે, શામળિયો સ્નેહી બાઈ મોને પ્રાણાથી પ્યારો, વાલાજી સંગાતે બાઈ મારો ચિતડો બંધાણો, વાલાજી સંગાતે બાઈ મારો ચિતડો બંધાણો, હવે આ સંસારિયાને તૃણા જેવા જાણો, હવે આ સંસારિયાને તૃણા જેવા જાણો, શામળિયો સ્નેહી બાઈ મોને પ્રાણાથી પ્યારો, મેલ્યો રે સંસારી અમે તો હરિવાર માટે, મેલ્યો રે સંસારી અમે તો હરિવાર માટે, વાલો જીવરી છું બાઈ મારા શિરને રે સાટે, વાલો જીવરી છું બાઈ મારા શિરને રે સાટે, શામળિયો સ્નેહી બાઈ મોને પ્રાણાથી પ્યારો, ભલે રે મળ્યા મોને હરિવાર આવી, ભલે રે મળ્યા મોને હરિવાર આવી, પ્રેમાનંદના વાલાની હું તો રે કાવી, શામળિયો સ્નેહી બાઈ મોને પ્રાણાથી પ્યારો, ઘડીએ ના મેલો વાલાજીને નયણાથી ન્યારો,
સાંભળ્યો સ્નેહી બાઈ મોને પ્રાણાથી પ્યારો સાંભળ્યો સ્નેહી બાઈ મોને પ્રાણાથી પ્યારો નારાયણ સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય